નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ સ્ટડી પોઈન્ટમાં। વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવો। આજે આપણે જોઈશું 12 ટેન્સમાંથી માત્ર 8 ટેન્સનું જ પેસિવ કેમ બને છે। તો તમે જે 4 બાકીના કાર રહ્યા બરાબર, તો તે કારનું તમે પેસિવ બનાવશો તો તમારું વાક્ય ખોટું પડશે। તો આજે આપણે જોઈશું કે કયા 4 કાર છે જેનું પેસિવ બનાવી શકાતું નથી। તે જાણવા માટે તમે છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો। તો શરૂ કરીએ। તો સૌથી પહેલાં અહીંયા આપણે આપેલું છે કે 12 ટેન્સનું ક્લાસિફિકેશન આપેલું છે કે આપણે જે 12 ટેન્સ શીખીએ છીએ તો તેનું ક્લાસિફિકેશન કરેલું છે। અહીંયા આપ્યું છે પ્રથમ સિમ્પલ ટેન્સ એટલે કે સાદો કાર। તો સાદા કારમાં આપણે આ 3 કારનો સમાવેશ થાય છે। એક છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ, પછી બીજો સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ અને ત્રીજો સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ। આ 3 થયા સિમ્પલ ટેન્સ। પછી બીજા છે કન્ટિન્યુઅસ ટેન્સ જેને કહેવાય ચાલુ કાર। તો ચાલુ કારમાં પણ આ 3 કારનો સમાવેશ થાય છે। એક છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ, બીજો છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ અને ત્રીજો ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ। પછી છે પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણકાળ। તો પૂર્ણકાળમાં કયા કયા કાળનો સમાવેશ થાય? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ ભૂતકાળ અને ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ। ત્યારબાદ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ હોય તેવા કાળ। તેમાં પણ 3 કાળનો સમાવેશ થાય છે। એક છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, બીજો પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ અને છેલ્લો છે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ। તો અહીંયા આપણે જોયા આ જે 12 કાર આપણે શીખીએ છીએ તે 12 કારનું અહીંયા ક્લાસિફિકેશન કરેલું છે। હવે અહીંયા આપણે જોવાનું છે કે જે ટોટલ 12 કાર શીખીએ છીએ તેમાંથી કયા કયા 4 કારનું પેસિવ બનાવી શકાતું નથી। તો અહીંયા તમારી નજર સામે જ છે। અહીંયા આપણે જે આ સ્લાઇડમાં તમે જોઈ શકો છો, અહીંયા જે યલો કલરથી મેં હાઇલાઇટ કરેલું છે, અહીંયા જો ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ તે યલો કલરથી હાઇલાઇટ કરેલું છે, ફિલ કરેલું છે। પછી અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બરાબર। એટલે આ સ્લાઇડમાં જે આ યલો કલરથી ફિલઅપ કરેલું છે તેટલા 4 કારનું આપણે પેસિવ બનાવી શકાતા નથી। હવે તમને પ્રશ્ન થશે કેમ નથી બનાવી શકાતા? તો આપણે આગળ વિડીયોમાં જોઈએ। અહીંયા જોઈએ કુલ 12 કારમાંથી માત્ર 8 કારનું જ પેસિવ બને છે। નીચેના 4 કારનું પેસિવ બનતું નથી। તો કયા કયા કાર છે? એક છે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ ભવિષ્યકાળ, બીજો છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ત્રીજો પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચોથો ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ। એટલે તમારે આ 4 કાર યાદ રાખવાના છે જેનું પેસિવ બનાવી શકાતું નથી। એક તો ચાલુ કારમાં ચાલુ ભવિષ્યકાળ અને બીજામાં ચાલુ પૂર્ણવાળા 3 કાર છે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે વર્તમાન ભૂતકાળ અને ભવિષ્યકાળ। એ ત્રણેયમાં ચાલુ પૂર્ણવાળા કાર છે તેનું પેસિવ બનાવી શકાતું નથી અને એક છે ચાલુ ભવિષ્યકાળ। આટલા 4 કારનું પેસિવ બનાવી શકાતું નથી। હવે કેમ પેસિવ બનાવી શકાતું નથી આ કારનું, તેનું કારણ આપણે આગળ જોઈએ। તો ચાલુ ભવિષ્યકાળની આપણે એક્ટિવ વોઇસની વાક્યરચના સૌથી પહેલાં જોઈએ। તો સબ્જેક્ટ પછી ભવિષ્યકાળ છે તો વિલ આવે, પછી વિલ મોડેલ વર્બ હોવાથી આપણે બી મૂકીએ છીએ, પછી ચાલુ કાળ છે તો આપણે મુખ્ય ક્રિયાપદનું આઈએનજી રૂપ દર્શાવીએ છીએ ચાલુ કાળ દર્શાવવા માટે, અને પછી ઓબ્જેક્ટ કર્મ મૂકીએ છીએ એટલે કે આ એક્ટિવ વોઇસની વાક્યરચના છે। હવે આપણે નિયમો જે પેસિવ વોઇસ કરવા માટેના શીખ્યા છીએ તો એ નિયમોના આધારે આપણે વાક્યરચના અહીંયા બનાવેલી છે। જોઈએ તો સૌથી પહેલાં નિયમ શું છે? ઓબ્જેક્ટ કર્મને આગળ લાવવાનો, પછી વિલ હોય તો વિલનું વિલ મૂકવાનું, પછી વિલ મોડેલ વર્બ છે તેથી આપણે ક્રિયાપદ મૂળ રૂપ મૂકીશું બરાબર। ત્યારબાદ અહીંયા ચાલુ કાળ છે તો ચાલુ કાળનો પેસિવ કરતી વખતે આપણે બિંગ મૂકવું પડે છે અને પછી પેસિવ કરવા માટે મુખ્ય ક્રિયાપદ હંમેશા V3 રૂપમાં આવે છે તો V3 મૂકવાનું અને પછી સબ્જેક્ટ। તો આ વાક્યરચના થાય
પેસિવ વોઇસની, ચાલુ ભવિષ્યકાળના પેસિવ વોઇસની, બરાબર. તો આ વાક્ય રચના નિયમોને આધારે બની શકે છે, પરંતુ પ્રેક્ટિકલી વપરાતું નથી, તેથી આ કાળનું પેસિવ બનતું નથી. તો તમને ખબર પડી કે કારણ શું હતું ચાલુ ભવિષ્યકાળનું પેસિવ ના બનવાનું? એ કારણ એટલું હતું કે જે વાક્યનું સ્ટ્રક્ચર છે તેના કારણે આપણે ચાલુ ભવિષ્યકાળનું પેસિવ બનાવી શકતા નથી. કારણ શું છે? તો અહીંયા જો આપણે એક્ટિવ વોઇસની વાક્યરચનામાં વિલ છે એ મોડલ વર્બ છે. મોડલ વર્બ પછી આપણે બી મૂકીએ છીએ અને મુખ્ય ક્રિયાપદનું આઈએનજી રૂપ મૂકીએ છીએ. પરંતુ જ્યારે પેસિવ કરીએ ત્યારે આપણે મુખ્ય ક્રિયાપદનું તો V3 રૂપ મૂકવું પડે છે. ત્યારબાદ અહીંયા વિલ છે તો વિલનું વિલ મૂકીશું. પછી વિલ પછી આપણે તરત બિંગ ના મૂકી શકીએ, કારણ કે બિંગ છે એ આઈએનજી વાળું રૂપ છે, બરાબર. પણ આપણને ખબર છે કે વિલ છે એ મોડલ વર્બ છે, તો મોડલ વર્બની પછી તરત ક્રિયાપદ આપણે મૂળ રૂપમાં મૂકવું પડે. હવે મુખ્ય ક્રિયાપદ તો V3 રૂપમાં જ આવશે પેસિવ માટે, અને ચાલુ કર છે તો પેસિવ કરવા માટે આપણે બિંગ પણ મૂકવું પડે અને મૂળ રૂપ અહીંયા બી પણ મૂકવું પડે. એટલે આપણે બી અને બિંગ બંને એક સાથે વાપરી શકતા નથી. તો આવી વાક્યરચના બને છે એટલા માટે ચાલુ ભવિષ્યકાળનું આપણે પેસિવ કરી શકતા નથી. અહીંયા આપણે વાક્ય દર્શાવેલું છે કે વી વિલ બી વોચિંગ અ મૂવી, બરાબર. તો આ વાક્ય એક્ટિવ વોઇસનું છે કે અમે મૂવી જોઈ રહ્યા હોઈશું, બરાબર. પરંતુ હવે આ વાક્યનું પેસિવ આપણે કરવું હોય તો આ રીતે નિયમોના આધારે કરી શકીએ કે ઓબ્જેક્ટ કર્મ આગળ લાવ્યા, અ મૂવી, વિલનું વિલ મૂક્યું, પછી બીનું બી મૂક્યું, પછી આઈએનજી છે મુખ્ય ક્રિયાપદ, તો અહીંયા આપણે આઈએનજીનું પેસિવ કરવા માટે આપણે બિંગ મૂકીશું. ત્યારબાદ વોચિંગનું V3 રૂપ વોચડ મૂકવાનું, પછી બાય અને પછી વીનું અસ કરવું પડે છે. આ પેસિવ વોઇસની વાક્યરચના છે. પરંતુ ચાલુ કાળમાં પેસિવ માટે આપણે વધારાનો શબ્દ બિંગ ઉમેરીએ છીએ, પરંતુ અહીં બી અને બિંગ એક સાથે આવે છે. અહીંયા જો વિલ પછી બી અને બિંગ એક સાથે આવે છે, તેથી તે વાક્યરચના યોગ્ય બનતી ન હોવાથી આ પ્રકારનું પેસિવ બનાવતા નથી. એટલા માટે આપણે અંગ્રેજી ગ્રામરમાં ચાલુ ભવિષ્યકાળનું પેસિવ બનાવતા નથી. બાકી કારણ એટલું જ છે કે બી અને બિંગ એક સાથે આવે છે, તેથી આનું પેસિવ બનાવી શકાતું નથી. પછી આગળ જોઈએ, અહીંયા આપણે બીજા 3 કાર છે. એક છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળ, અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો આ ત્રણે પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું પેસિવ વોઇસ સામાન્ય રીતે બનાવાતું નથી. તો તેના પાછળનું મુખ્ય કારણ શું છે? સેન્ટેન્સ સ્ટ્રક્ચર. આપણે જેમ ચાલુ ભવિષ્યકાળમાં જોઈ એવી જ વાક્યરચના અહીંયા પણ સેન્ટેન્સ સ્ટ્રક્ચરના કારણે આપણે પેસિવ બનાવી શકતા નથી. તો તેની સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈએ. તો અહીંયા જો વાક્ય આપેલું છે, હી હેઝ બીન રાઇટિંગ અ લેટર ફોર 2 hours, એટલે કે તે છેલ્લા 2 કલાકથી પત્ર લખી રહી છે. તો અહીંયા જો હી હેઝ બીન રાઇટિંગ, આ આપણને વાક્યરચના આપી છે હેઝ બીન આઈએનજી વાળું રૂપ, તો આપણને ખબર પડે કે આ ચાલુ પૂર્ણ વર્તમાનકાળની વાક્યરચના છે. તેની પેસિવની રચના થિયોરેટિકલી આવી બની શકે છે, એટલે કે આપણે જે નિયમો જાણીએ છીએ પેસિવ વોઇસ કરવા માટેના, તે નિયમોના આધારે આપણે બનાવી શકીએ છીએ કે અહીંયા કર્મ શું છે? અ લેટર, તો અ લેટર આગળ લાવ્યા, હેઝનું હેઝ મૂક્યું, પેસિવમાં બી ના આવે. પછી પાછું જો અહીંયા આઈએનજી છે રાઇટિંગ, તો આપણે પેસિવ કરવા માટે પાછું બિંગ પણ મૂકવું પડે. પછી રાઇટિંગ છે તેનું V3 રૂપ રિટર્ન મૂકવું પડે. પછી બાય અને કરતા શું છે? હી છે તો હિમ કર્યું, અને વધારાના શબ્દ ફોર 2 hours એટલે કે એક પત્ર તેના દ્વારા સવારથી લખવામાં આવી રહ્યો છે, બરાબર. આવું પેસિવ થિયોરિટિકલી આપણે જે નિયમો જાણીએ છીએ તેના આધારે બનાવી શકીએ, બરાબર. પરંતુ અહીંયા પણ શું કહે છે? જો હેવ હેઝ આવ્યું, પછી બીન મૂકીશું, ત્યારબાદ બિંગ આવે અને પછી V3 રૂપ આવે. આગળની સ્લાઇડમાં ચાલુ ભવિષ્યકાળમાં આપણે જોયું બી અને બિંગ બંને સાથે આવતા હતા. અહીંયા ચાલુ પૂર્ણ વર્તમાનકાળમાં બિન અને બિંગ એ બંને સાથે આવે છે. એટલે આ સ્ટ્રક્ચર ગ્રામેટિકલી રીતે શક્ય છે, એટલે કે નિયમોના આધારે આપણે જાણીએ છીએ નિયમો, તે નિયમોના આધારે આવી વાક્યરચના શક્ય છે. પરંતુ અહીં બિન અને બિંગ એક સાથે આવે છે, જેના કારણે સેન્ટેન્સ ખૂબ ઓકવર્ડ અને અનકોમન બને છે. તેથી સામાન્ય ઇંગ્લિશ ગ્રામર અને કોમ્પિટિટિવ એક્ઝામમાં તેને પેસિવ તરીકે ઉપયોગમાં લેવામાં આવતું નથી, બરાબર. એટલે જનરલ આપણે ઇંગ્લિશ ગ્રામરમાં આનો ઉપયોગ કરતા નથી. આ રીતની ઓકવર્ડ વાક્યરચના બને છે તેના કારણે. તેથી આપણને એવું ભણાવવામાં આવેલું છે કે
આટલા 4 કારનું પેસિવ બનાવી શકાતું નથી. પરંતુ કેમ નથી બનાવી શકાતું તે આજે આપણે શીખ્યા. પછી આગળ જોઈએ. અહીંયા જો બીજું વાક્ય આપ્યું છે, હી હેડ બીન રાઇટિંગ અ લેટર ફોર 2 hours. તો આપણે આ જ વાક્ય આગળ જોયું હતું, પરંતુ અહીંયા હી સાથે હેઝ હતું. અહીંયા હી સાથે હેડ આપેલું છે, એટલે કે આ ચાલુ પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો, હેડ બીન રાઇટિંગ આ વાક્ય રચના છે. એ જ રીતે આનું પણ પેસિવ કરવું હોય તો નિયમોના આધારે કરી શકીએ કે કર્મ અ લેટર આગળ લાવવાનું, પછી હેડ મૂકવાનું, બીનનું બીન મૂકવાનું, પછી આઈએનજી રૂપ છે તો તેનું પેસિવ માટે બિંગ મૂકીશું અને રાઇટિંગનું રિટર્ન મૂકવાનું, પછી બાય અને પછી કરતા અને પછી વધારાના શબ્દો ફોર 2 hours. આ રીતે આપણે પેસિવ કરી શકીએ. પરંતુ અહીંયા પણ એ જ પ્રશ્ન થાય છે કે ફરીથી બિન અને બિંગ એકસાથે આવે છે, જેના કારણે સેન્ટેન્સ ખૂબ ઓકવર્ડ અને અનકોમન બની જાય છે. એટલે આપણે બિન અને બિંગ એકસાથે આવતા હોવાથી આ ચાલુ પૂર્ણ ભૂતકાળનું પણ પેસિવ કરી શકતા નથી. ઓકે, આગળ વધીએ. પછી અહીંયા વાક્ય આપ્યું છે, હી વિલ હેવ બીન રાઇટિંગ અ લેટર ફોર 2 hours. તો અહીંયા જો હી વિલ હેવ બીન રાઇટિંગ આ બહુ લાંબુ થઈ જાય છે, તો આનું પણ પેસિવ આપણે નિયમોના આધારે કરી શકીએ કે કર્મ આગળ લાવીએ અ લેટર, વિલ હેવનું વિલ હેવ મૂકવાનું, પછી બીન છે તો બીન મૂકવાનું, પાછું આઈએનજી છે તો આઈએનજી માટે બિંગ મૂકીશું પેસિવ કરવા, પછી રિટર્ન છે તો રિટર્ન અહીંયા રાઇટિંગ છે એક્ટિવ વોઇસમાં તો તેનું વિતરી રૂપ રિટર્ન મૂકીશું, પછી બાય અને પછી કરતા હિમ કરવાનું, પછી વધારાના શબ્દો ફોર 2 hours. તો આ રીતે તમે જો કેટલાક ઘણા બધા જે ક્રિયાપદો છે સહાયકારક, અહીંયા વિલ મોડેલ વર્બ, પછી સહાયકારક ક્રિયાપદ હેવ, પછી બીન, પછી આઈએનજી માટે બિંગ, આટલું બધું બહુ લાંબુ સ્ટ્રક્ચર બની જાય છે. એટલે વિલ હેવ બીન બિંગ પ્લસ V3 એટલે બીન અને બિંગ બંને સાથે આવે છે, એટલા માટે આ વધુ લાંબુ અને ભારે સ્ટ્રક્ચર બની જાય છે. ખાસ કરીને બીન અને બિંગનું કોમ્બિનેશન સેન્ટેન્સને ખૂબ જ કમ્બરસમ એટલે કે ગૂંચવણ ભર્યું કે નીરસ બનાવી દે છે. બરાબર, આ માટે બિન અને બિંગ સ્ટ્રક્ચર સામાન્ય ઉપયોગમાં ખૂબ જ દુર્લભ છે. એટલે કે બિન અને બિંગ એકસાથે વાપરવું તે ખૂબ જ દુર્લભ છે. બરાબર, એટલા માટે આપણે આ કારનું પેસિવ કરી શકતા નથી, કારણ કે બિન અને બિંગ એક સાથે આવતું હોવાથી. એટલે કે આની વાક્યરચના જ અલગ લાંબી અને ઓકવર્ડ બની જાય છે, તેથી આને પેસિવ કરી શકતા નથી. એટલા માટે આપણને અંગ્રેજી ગ્રામરમાં શીખવવામાં આવે છે કે જે 4 કાળ છે, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ અને ચાલુ ભવિષ્યકાળ, આટલા 4 કાળનું આપણે પેસિવ બનાવી શકતા નથી. આપણને એટલું જ સમજાવવામાં આવ્યું હોય છે કે પેસિવ બનતું નથી, પરંતુ કેમ નથી બનતું તે આજે આપણે આ લેક્ચરમાં શીખ્યા. પછી જોઈએ તો અહીંયા આપણું લેક્ચર પૂર્ણ થાય છે. તમારો ખૂબ ખૂબ આભાર છેલ્લે સુધી જોડાઈ રહેવા માટે. આશા રાખું છું કે તમને સમજણ પડી હશે કે કેમ આપણે 4 કાળનું પેસિવ બનાવી શકાતા નથી. તો હવે મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તે માટે બેલ આઇકન દબાવો.